ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં તમારે જ્ઞાન સાધનાની જે પરીક્ષા આવે છે એ પરીક્ષાની તૈયારી અહીંયા વિનામૂલ્યે આપણે કરાવીએ છીએ. બીજું કે ધોરણ 8માં NMMS ની પરીક્ષા આવે છે તો એની તૈયારી પણ અહીંયા વિનામૂલ્યે આપણે કરાવીએ છીએ. તો ખાસ જે બાળકો છે એ NMMS અને જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હજી અમારા WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો આગળ હમણાં આવશે, આનાથી WhatsApp ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું છે. WhatsApp ગ્રુપમાં આ બધી ટેસ્ટ છે એ PDF સ્વરૂપે તમને આપવામાં આવે છે. એ સિવાય છે પરીક્ષા સમયે અઢળક મોડલ પેપર તમને મળી રહેશે. તો ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. હવે જે આપણે ટાઈમ ટેબલ આપેલું છે તૈયારી માટેનું, એમાં આજે આપણે છે એ હિન્દીનું ગઈકાલે છે એ અમુક ચર્ચા કરી હતી કે ભાઈ હિન્દીમાંથી તમને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અમુક ટોપિક વાઇઝ. તો કે ભાઈ લેખન પરિચય આધારિત તમને પ્રશ્નો પૂછાઈ શકે. બીજું તો કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી આધારિત પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે. બરોબર. તો આના તૈયારી માટે કે તમારે અલગથી તૈયારી કરવાની જરૂર નથી રહેતી. તમે જે ટેક્સ્ટબુક ભણો છો એ ટેક્સ્ટબુકમાંથી તમને પ્રશ્ન પૂછાવાના છે. તો હારવાર તૈયારી જ્ઞાન સાધનાની પણ કરતા જાઓ ભાઈ. બરોબર. તૈયારી સાથે સાથે કરતા જાઓ એટલે પછી છેલ્લે આ બધા વિષયની માથાકૂટ કરવાની જ ન રહે. આ ઓલરેડી આપણે તૈયાર જ હોય. બાકી રીઝનિંગ એક કરવાનું રહેતો એ તો અમે તમને અહીંયા કરાવવાના જ છીએ. બરોબર છે. તો ટેક્સ્ટબુક બને એટલી સાથે સાથે જ્ઞાન સાધનાની પણ તૈયારી તમારે કરતી જવાની છે. બરોબર છે. ચાલો, તો એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય એની આપણે સોલ્યુશનની વાત કરીએ. આ બની શકે કે આમાંથી બધા ચેપ્ટર તમારે ન ચાલ્યા હોય, તમને એની હજી ખ્યાલ ના પણ હોય. બરોબર. એવું નથી કે ભાઈ બધા આવડવા જરૂરી હતા આજના, કારણ કે હજી તમારે આખો સિલેબસ હાલે એના ઉપરથી પછી આ બધા પ્રશ્નો બનતા હોય પહેલા. બરોબર. પણ મેક્સિમમ એવા પ્રશ્નો જ હતા કે જે તમને આવડી જાય, તમારી જાણ બારા ન હોય. બરોબર. છતાં છે તમને અંદાજો આવી જશે કે આવા આવા પ્રશ્નો પૂછાય, એટલા માટે થઈને આ ટોપિક વચ્ચે આવી ગયો. તો સાથે સાથે તમે તૈયારી કરી શકો. पहलो प्रश्न, तेरी है जमी इकाई का साहित्य प्रकार क्या है? कहानी, दोहा, प्रार्थना गीत के पत्र? तेरी है जमी આ જે ઇકાઈ છે, પાઠ છે, એનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે એ પ્રાર્થના ગીત છે. એ શું છે? પ્રાર્થના ગીત છે. બરોબર. ચાલો, અહીંયા વિકલ્પ સી આપણો જવાબ આવશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, तूफानों की ओर कविता के कवि का नाम क्या है? बद्रीनाथ शर्मा, प्रेमचंद, लक्ष्मण सिंह के शिव मंगल सिंह? तूफानों की ओर कविताना कवि છે એનું નામ શું છે? બદ્રીનાથ શર્મા, પ્રેમચંદ, લક્ષ્મણ સિંહ કે પછી શિવ મંગલ સિંહ? શું આવશે જવાબ? શિવ મંગલ સિંહ. વિકલ્પ ડી છે એ આપણો જવાબ આવશે. तूफानों की ओर. बरोबर. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, अंतरिक्ष की परी सुनीता विलियम्स इकाई किसने लिखी है? जयशंकर प्रकाश, डॉक्टर कोकिला पारेख, हरेश ढोलकिया के तुलसीदास? अंतरिक्ष की परी सुनीता विलियम्स જે આ જીવની છે, બરોબર, એ કોણે લખેલું છે? ડોક્ટર કોકિલા પારેખ. કોણે લખેલું છે? ડોક્ટર કોકિલા પારેખે લખેલું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 8માં અભ્યાસ કરે છે, NMMS ની પરીક્ષા આપવાની છે, જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની છે, તો તમારે બંને પરીક્ષા માટે અલગ અલગ બુક લેવાની જરૂર રહેતી નથી વાલા. તમારે નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધનામાં બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય. આ બુકની MRP 430 છે. તમને 320 રૂપિયામાં આ બુક અહીંથી મળી જશે. અહીંથી ઓર્ડર કરો એટલે 320માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ એમાં ફ્રી છે. એટલે માત્ર 320માં તમારે બે પરીક્ષાનો સિલેબસ આવી જાય. અલગ અલગ બુક લેવાની જરૂર રહે નહીં. બરોબર. તો જે બાળકોને ઓર્ડર કરવો હોય, ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર WhatsAppમાં હાઈ કરો અને આ બુકનું નામ લખીને મોકલો, અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો એટલે તમારો ઓર્ડર ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ડન છે. ચાલો, એના પછી ખાસ જે બાળકોને WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરો. WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, કારણ કે ભાઈ આ બધી ટેસ્ટ PDF સ્વરૂપે WhatsApp ગ્રુપમાં આપીએ છીએ, ટાઈમ ટેબલથી માંડીને બધું. એ સિવાય પરીક્ષા સમયે મોડેલ પેપર PDF સ્વરૂપે ફ્રીમાં તમને ત્યાં મળી રહેશે. તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો, ममता कहानी के लेखक का नाम बताइए? हरेश ढोलकिया, बद्रीनाथ शर्मा, मैथिली शरण गुप्त કે પછી જયશંકર પ્રસાદ? મમતા કહાની છે એના લેખક કોણ છે? તો કે જયશંકર પ્રસાદ. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ છે. ચાલો, એના પછી, हार की जीत इकाई का साहित्य प्रकार बताइए? कहानी, एकांकी, काव्य के जीवनी? हार की जीत आ શું છે? કહાની છે, એકાંકી છે, કાવ્ય છે કે જીવની છે? તો કે હાર કી જીત છે એ એક પ્રકારની કહાની છે. વિકલ્પ એ આપણો જવાબ આવશે. રેડી. ચાલો, એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. अचंभा शब्द का पर्यायवाची शब्द कौन सा है? अचंभा આનો પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ કયો છે? આશ્ચર્ય, ડર, ખુશી કે દુઃખ? અહીંયા ડર હશે. બરોબર, ડર હશે. આઈ થિંક પ્રિન્ટ મિસ્ટેક થઈ હોય અહીંયા કદાચ. તો આશ્ચર્ય, ડર, ખુશી કે દુઃખ? અચંભા એનો સમાનાર્થી શબ્દ શું થાય? આશ્ચર્ય થાય, નવાઈ પામવું, નવાઈ લાગવી,
એને અચંભો કહેવાય. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ, નૂતન શબ્દ કા સહી વિલોમ શબ્દ પહેચાનિए. નૂતન, આનો વિલોમ શબ્દ કીધો એટલે એનો વિરોધી શબ્દ આપણે ગોતવાનો. કેવો શબ્દ? વિરોધી શબ્દ. નૂતન એટલે નવું થાય. બરોબર, તો એનો વિરોધી શું થાય? નવાનો વિરોધાર્થી જૂનો થાય. તો નયા, પુરાતન, આધુનિક કે બઢિયા? તો પુરાતન છે એ બેસ્ટ વિકલ્પ થાય, એટલે પુરાતન આપણો સાચો જવાબ થાય. પુરાતન આપણો સાચો જવાબ થાય. લ્યો, તો અહીંયા વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ આવે. સમાનાર્થી પહેલામાં હતું, આમાં વિરુદ્ધાર્થી ગોતવાનું કીધું. હું પૂછ્યું એ ખાસ વાંચી લેવાનું. બરોબર, તો નૂતન તો એનો વિરુદ્ધાર્થી થાય પુરાતન. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, વિહગ अर्थ का अर्थ इनमें से क्या है? વિહગ એનો અર્થ શું થાય? પશુ, પેડ, બાદલ કે પક્ષી? વિહગ એટલે શું ભાઈ? તો કે વિહગ એટલે પક્ષી થાય. આ બે સમાનાર્થી શબ્દો થઈ ગયા. બરોબર, અહીંયા તમને અર્થ ન પૂછે, અહીંયા તમને એમ કે વિહગ નો સમાનાર્થી કયો, તોય પક્ષી જ થશે. બરોબર છે, ચાલો એના પછી નેક્સ્ટ, લઘુ શબ્દ કા સહી વિલોમ શબ્દ પહેચાનિए. લઘુ એટલે નાનું, વિલોમ શબ્દ કીધો આપણને વિરોધાર્થી શબ્દો કીધો. જો અહીંયા આખું વાંચીએ નહીં, રિધમમાં હાલ્યા જઈએ તો લઘુ તો ચોટા કરી દઈએ આપણે. બરોબર, પણ અહીંયા વિરોધી શબ્દ કીધો એટલે લઘુ એનો વિરોધી શબ્દ થાય વિરાટ. વિરાટ એટલે મોટું, મહાકાય. બરોબર, તો લઘુ એટલે નાનું. તો આ બે વિરોધી શબ્દ થઈ ગયા, એટલે અહીંયા વિકલ્પ બી આપણો જવાબ. મૂક શબ્દ કા સહી વિલોમ શબ્દ ઇનમે સે ક્યા હે? મૂક એટલે જે આપણે મૂંગું કહીએ, બોલતું ન હોય એવું, આપણે એને મૂક કહેવાય. એને શું કહેવાય? મૂક કહેવાય. તો શાંત, વાચાલ, બહરા કે ગુંગા? આપણે એનો વિરોધાર્થી શબ્દ ગોતવાનો છે. એટલે મૂક એટલે આપણે મૂંગું કહીએ, તો એનું વિરોધી શું થાય? તો કે બહુ બોલકું હોય એવું થાય. બરોબર, એટલે વાચાલ. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થાય. ઓકે, ચાલો એના પછી, दिए गए विकल्पों में से आफत का पर्यायवाची चुनिए. आफत એનો પર્યાય એટલે કે સમાનાર્થી. સંકટ, ઉત્સવ, આરામ કે સમાધાન? આફત આનો સમાનાર્થી તો સંકટ થશે. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી, नाद शब्द का पर्यायवाची शब्द कौन सा है? आवाज, सोना, तालीम के गर्व? नाद ध्वनि, अवाज. तो आवाज से ही आनो समानार्थी शब्द થઈ ગયો. વિકલ્પ એ. बरोबर, ચાલો એના પછી, ढीठ का सही समानार्थी शब्द कौन क्या है? ढीठ सीधा, जिद्दी, डरपोक के चतुर? ढीठ તો એનો સમાનાર્થી શબ્દ શું થાય? जिद्दी થાય. શું થાય? जिद्दी. बरोबर, ચાલો એના પછી, दिए गए विकल्पों में से संध्या का सही विरुद्धार्थी शब्द पहचानिए. संध्या એનો વિરુદ્ધાર્થી શબ્દ. સંધ્યા, સંધ્યા એટલે સાંજ, તો વિરુદ્ધાર્થી શું થાય? સવાર. તો અહીંયા આપણને સવાર નથી આપ્યું, તો એનો સવારનો સમાનાર્થી ઉષા થાય. તો સંધ્યાનો વિરુદ્ધાર્થી ઉષા થશે. ઓકે, ચાલો. बख्शिश शब्द का सही समानार्थी शब्द क्या है? बख्शिश એનો સમાનાર્થી સજા, ઉપહાર, મુશ્કેલ કે નફરત? બખ્શિશ એટલે ભેટ. આપણે કોઈને ભેટ આપીએ અને બખ્શિશ કહેવાય. બરોબર, તો એનો સમાનાર્થી શું થાય? ઉપહાર થાય. શું થાય? ઉપહાર. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. ડન છે. તો અહીંયા છે આપણે તમારા હિન્દીના જે 15 MCQ હતા એનું સોલ્યુશન આપણે કરી લીધું છે. કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો. બાકી ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ખાસ એટલે કે જે પણ અમારા વિડીયો છે એ તો તમને અહીંથી મળતા રહે, ગ્રુપમાં આપણે મોકલીએ છીએ, પણ જે PDF સ્વરૂપે ટેસ્ટ આપીએ છીએ એ વોટ્સએપ ગ્રુપમાં જ આવે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. બરોબર, બાકી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ફરી પાછા મળીએ આપણે બીજા લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.